સુરતમાં આવ્યા હોય ને લોચો ન ખાય એવું તો બને જ નહીં ભાઈ. ભારતની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો આપણે લોકોનું બિહેવિયર ચેન્જ કરવાનું છે. બિહેવિયર ચેન્જ કરવા માટે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. તો એના માટે અહીંથી કલાક સવા કલાકનો રસ્તો છે, એટલે 5:30 બધાના ઉઠવાના ટાઈમે અમે સુરેન્દ્રનગર પહોંચશું. તો અરે થેન્ક યુ વેલકમ. કેમ છો? અરે વેરી ગુડ. તો ભાઈ આજના સર્જકો માટેની સ્વચ્છતા કાર્યશાળામાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. અરે થેન્ક યુ વેલકમ. કેમ છો? અરે વેરી ગુડ. તો ભાઈ સરસ મજાની ગિફ્ટ આવી ગઈ છે આપવું પડશે બાયોફિક્સ તરફથી. અને ગિફ્ટ તો એક બરોબર છે, પરંતુ ઘણી બધી જાણકારી મળી છે કે આપણે આજુબાજુના એરિયામાં આપણે કઈ રીતે સ્વચ્છતા રાખવી તે આપણું ફરજ આવે છે, અને આપણા સુધી બીજા સુધી કઈ રીતે પહોંચાડવું તેની પૂરતી માહિતી આપણે આપણા પેજ ઉપર મૂકતા રહીશું. તો તમે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાશો. તો ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ સાયન્સ સેન્ટર ઉપર, અને જે મેઇન ફંક્શન છે અત્યારે તે સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. એવોર્ડ સેરેમની છે, ઘણા બધા લોકોને સન્માનિત કરવાના છે, અને મેઇન મોટિવ છે એની ઉપર બધા આપણને શીખવા ઘણું બધું મળશે. મેઇન મોટિવ છે બધાને હેલ્મેટ આપવાનો. અચ્છા, હેલ્મેટ આપવાનો. જો કે એ સારી વાત છે. હવે ગિફ્ટ્સ આવી છે એ બધી બસમાં મૂકી દઈએ અને પછી અમે જઈ રહ્યા છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર ઓડિટોરિયમની અંદર, જ્યાં આ ફંક્શન થવાનું છે. ઇન્ફ્લુએન્સર વર્કશોપની અંદર સ્વચ્છતા પ્રહારી, ભાઈ સ્વચ્છ ભારતનો એક સરસ મજાના સંદેશ સાથેનો જે પ્રોગ્રામ છે, અને અહીંયા પણ ફોટોશૂટ ચાલુ છે. કેમેરામેન્સ છે. ભીનો કચરો સૂકો કચરો બંને અલગ નાખો, કેમ કે તેનાથી બાયોગેસ આપણે વધારે ઉત્પન્ન કરી શકીએ અને આ બધા પ્લાન જે બન્યા છે તે સક્સેસ થાય. સમજી ગયા? અરે ભાઈ 2 વાર ઓહો હો. ભારતની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો આપણે લોકોનું બિહેવિયર ચેન્જ કરવાનું છે. બિહેવિયર ચેન્જ કરવા માટે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. તો એના માટે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જે કંઈ પણ આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે એનું થોડુંક હું તમને ચિતાર આપીશ, અને એના પછી તમે લોકો કેવી રીતના જોડાઈ શકો એ પણ હું આપને જણજી છે. અને જો એ લોકોનું બિહેવિયર ચેન્જ અત્યારથી જ થઈ જશે ને, તો ગવર્મેન્ટે નેક્સ્ટ 10 years પછી સ્વચ્છતા માટે કોઈ કેમ્પેન જ નહીં કરવું પડે. અત્યારે આપણે અમદાવાદ એરપોર્ટ પર હોઈએ ને, તો જે ડોર ટુ ડોર કલેક્શન માટેની ગાડીએ ગવર્મેન્ટ લાવી દેશે. પબ્લિક બિહેવિયર સુધી પહોંચવા માટે એક બ્રિજની જરૂર હતી, અને બ્રિજ તમે લોકો બની શકો છો. એનું એક રીઝન જે મેં તમને હમણાં બતાવ્યું કે તમારી રીલ્સ લાખો લોકો સુધી, કારણે વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને વધારેમાં વધારે લોકો જાગૃત થાય અને આપણો દેશ આજના સર્જકો માટેની સ્વચ્છતા કાર્યશાળામાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. આ તબક્કે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે આપ દીપ. તો ફાઇનલી આપણો એવોર્ડ આવી ગયો છે, સ્વચ્છતા હીરોઝ એવોર્ડ 2026 નો ભાઈ ફર્સ્ટ એવોર્ડ છે. વેરી હેપી. સુરતમાં આવ્યા હોય ને લોચો ન ખાય એવું તો બને જ નહીં ભાઈ. પ્રોગ્રામ બધો પતી ગયો છે અને સરસ મજાનો બધો ફંક્શન હતું, બધું પૂરું થઈ ગયું છે. અને નાસ્તામાં જે સુરતી લોચો, ચાલો લોચો ખાઈ લઈએ. આના જેવું ક્યારે આયો બ્લોગર આવ્યો, પણ હવે તમે ક્યાં છો? એ બોલ ન કરો, જમાઈ દીધો હે. મજામાં આમે મજામાં બહુ સરખી રેડી વાગ્યા છે રાતના 4:15 અને અમદાવાદ અમે ઉતરા ઓલમોસ્ટ 2:45 વાગે, અને અત્યારે ઊભા છીએ વિરમગામ. એક હોલ્ડ કર્યો છે ચા પાણી પીવા માટે. આ છે રામ છાબરી હોટલ, અને બસ હજી અહીંથી કલાક સવા કલાકનો રસ્તો છે, એટલે 5:30 બધાના ઉઠવાના ટાઈમે અમે સુરેન્દ્રનગર પહોંચશું. તો ચાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આ ટ્રીપના બ્લોગ ગમ્યા હશે. બ્લોગ ગમતા હોય તમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલ ઉપર જો નવા હોય
તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.